કે રખે ને ભગવાન ભક્તનો દ્રોહ થઈ જાય, બીજ તો રહે, એની સેવા ભગવાન ગ્રહણ કરે. એ ગમે હોય, ચણામાં બરાબર જે હોય. અને જલેબી 32 પ્રકારના ભોજન તો ગ્રહણ ના કરે. દેખાય ના પાડે, લાવ મૂકો, અહીંયા ના મૂકે. આવા ભક્તની સેવા એકદમ ગમે હોય, મમરા જ હોય તો પહોંચે. ભગવાન હોશે હોશે ખાય. એ ટૂંકમાં આપણે સુધરવાનું છે. બહાર બધું કર્યા કરતા આપણે તમે ક્વોલિટી વાળા થાવ તો ભાઈ તમે ગમે વસ્તુ હોય તો ક્વોલિટી વાળી થઈ જાય. તમે ક્વોલિફાઈડ ના હો ને પછી ગમે વસ્તુ ક્વોલિટી વાળી આપો ને તો પહોંચે નહીં. બરાબર, પટ્ટાવાળાને તમે પૈસા આપો ને તો અરજી પહોંચાડે છે, બાકી અરજી પહોંચે નહીં તો પટ્ટાવાળા છૂટ જવાની છે અરજી. હવે એવા હરિભક્તની સેવા ગ્રહણ કરીએ છીએ જે હરિભક્તો રખે દ્રોહ થઈ જાય, એમ અંતરમાં અતિશય ડરતો રહે ને રાત દિવસ સૌ ભક્તોના ગુણ ગાયા કરે, એની સેવા અમે કરીએ. કેટલા વખત ગુણગાન ગાયા કરે રાત દિવસ, એટલે અવગુણ તો રહ્યું જ નહીં ને. 24 કલાક ગુણ ગાયા કરતા અવગુણ ક્યારે ગાય? આવા ભક્તની સેવા અંગીકાર કરીશું. ગમે એ વસ્તુ હોય ને, 3 દિવસની ઉતરેલી ખીચડી હોય ને તો અંગીકાર કરીએ. આવો હરિભક્ત ક્વોલિટી વાળો જોઈએ, પદાર્થ નહીં. હરિભક્ત ક્વોલિટી વાળો છે, આવી જાઓ. શબરીના બોર પહોંચ્યા, પેલા મોટા બોર હતા, કાશી બોર હતા, કેવા હતા? ચણી બોર. અને એઠા, હવે કોઈ મહેમાન આવે ને તો બોર આપજો, બોર થઈ જાય બચારો. બોર ખાઓ તો છે, પછી એમાં એઠા આપો તો મોટો સબરો, તું ખા. તો ભગવાન ક્યાંથી પહોંચ્યા? પણ સબરીના એઠા બોર, એઠા ચણી બોર ભગવાને પહોંચ્યા. અને 21 લાખ વર્ષ થઈ ગયા તો એ લોકો યાદ કરે છે. ને આપણે કાલે આપેલું તો યાદ ના કર્યું, આપ્યા પછી 2 મિનિટ પછી યાદ ના કરેલા. 21 લાખ પછી ખાલી ભગવાન નહીં, આખું જગત યાદ કરે છે. ટૂંકમાં આવા ભક્તો, સાચા ભક્ત બનો, બસ ટૂંકમાં, બીજું કાંઈ નહીં. સાચા ભક્ત હોય તો લડાઈ ઝઘડા, માન અપમાન કાંઈ રહેતું નથી. સાચા ભક્ત એવો ભક્ત ભગવાન અખંડ એની પાછળ ફરે. આવા ભક્તને બીજું બધું લફરા કર્યા કરતા આ કરો ને, સાચા ભક્ત થાવ ને પતી ગયું. આ તો એને ઓલા મને આમ કહ્યું ને આમ કહ્યું ને આમ કહ્યું ને આમ કહ્યું, મને સત્સંગ કાઢ્યો ને આમ કર્યું ને, એ બધું રહેવા દઉં મને. સાચા ભક્ત થાવ, પતી ગયું. ભગતજી શું બોલ્યા? ઉપરથી હા લો, આવા થાવ ને, બન્યા છો રોદડા રડીએ. ભક્ત થાવ, સાચા થાવ તો અક્ષરધામમાં, અહીંયા અક્ષરધામ આવવા જવાની વાત જ નથી રહેતી. સાચા ભક્ત થાય એને જે અક્ષરધામ, અહીંયા ભગવાન તો પાસે જ છે. કોણ લઈ લેવાનું? આ મૂર્તિ લઈ લે, ખેંચી જાય. આ કહીને બહાર ને ઓલા આપણા ગઢડામાં બાપાની મૂર્તિ. ત્યાં શું થયું? પ્રમુખ
જરાય તો બાપા તો રાજી થયા, સંતો બોલ્યા ને, બાપા તારી મૂર્તિ ઓલા એસપી સ્વામી આમ કહીને બારી, ઓહો, આપણે જીવતા આપણી મરદું જોયું, આપણું શબ્દ જોયું બરતા, રાજી થયા. આપણે જીવતા આપણું શબ્દ બરતા જોયું, હસી કાઢ્યું. બીજા હેમ તમે શું કરતા હતા? સાધુ ચેલા છો, કોણ છો કે અહીં મને કહેવાયા, પાર ના પાડી દો? બિલકુલ નહીં, વાત જ નહીં. આવું છે. હવે બીજી વાત કહે છે મહારાજ, ભલે અમારી સેવા ના કરતો હોય, એના ઉપર વાક્ય સૌ ભક્તોના ગુણ ગાયા કરે. એક તો શું કહ્યું પહેલા કે રખે દ્રોહ થઈ જાય એમ ડરતો રહે, બધાના ગુણગાન ગાયા કરે. એવા જનની સેવા અમને વજ્ર ના, એવા ભક્તની સેવા અંગીકાર કરતા અમે છાતી ઠરે છે. આટલું છે, જો કાંઈ નહીં. કોઈનો દ્રોહ ના થઈ જાય એવું મનમાં એવું રાખો અને બધાને ગુણગાન ગાયા કરો તો ભગવાન તારી સેવા અંગીકાર કરતા છાતી ઠરે એમ નહીં. વાહ વાહ વાહ, આવું થઈ જાય. બીજી વાત કહે ભગવાન, ભલે અમારી સેવા ન કરતો હોય, ત્યાં પ્રમુખ સાહેબ સેવા કેટલાને મળવાની છે બોલો? અંગત સેવા આપણો નંબર લાગે એમ છે? અમે 800ના નંબર લાગે પછી તમારો નંબર લાગે, એટલે અશક્ય છે આ જન્મમાં. તો બાપાની અંગત સેવા તો બને એમ નથી. મહારાજ ઉપાય બતાવે છે, જો ભલે અમારી સેવા ન કરતો હોય, બાપાની સેવા ન કરતો હોય, પણ હરિભક્તના ગુણ કહેતો હોય તો તેણે અમારી અતિશય સેવા કરી એમ માનીએ છીએ. આ પકડો, આ મુદ્દો પકડો કે એક પગે ભાઈ 500 મારા પાસે કોઈ અર્થ નથી. જો આ થતું હોય તો એક પગે 500 મારા પાસે તો કોઈ આ કરો ના, શું કહેશે? ભલે અમારી સેવા ન કરતો હોય પણ હરિભક્તના ગુણ કહેતો હોય તો તેણે અમારી અતિશય સેવા કરી એમ માનીએ છીએ. અતિશય સેવા નહીં, અતિશય સેવા. ત્યાં તમે કંઈક લુગડા ધોઈ નાખો, આ કરે તો સેવા કરી કહેવાય, અતિશય સેવા ના કહેવાય. પણ ગુણગાન ગાઓ તો અતિશય સેવા કરી. એમાં કેટલો ખર્ચ, કેટલા પૈસા ખર્ચ થાય. બાપા માટે તમે કંઈક પદાર્થ લાવીને બનાવીને લાવો, કંઈક ખર્ચ કરવું પડે, સમય કાઢવો પડે. પણ ગુણગાન બેઠા બેઠા ગાઓ તો કોઈ પણ દાખલો ખરો ના થાય, એ ના થાય. બધું થાય પણ ગુણગાન ના ગાય. જોજો તમે, બહુ અઘરું છે ગુણગાન ગાવા હરિભક્તને. અહીં જીવ અટકે જ. જીવ ધક્કો મારે પણ મન ના પાડે. મન બધો જીવનો ધક્કો જ થયેલી, ના ગુણગાન ના ગવાય, એ તો લલ્લુ છે, ના ગાઈ શકે. અઘરું છે. યોગીઓ કહેતા ને, સુવીર હોય ને આમ જ છે, મને લાગે આમાં જ આગળ આવે કે હરિભક્તના ગુણગાન ગાય ને વીર પુરુષ. આમાં જ ખરેખર વીર સુરવીર પણ આવે તો જ ગુણગાન ગવાય, ના ગવાય. ઘડિયાળ બંધ છે, ચાલુ નો 9:15 સુધી ને? હા. આ છે ને, આવી કથા ગમે નહીં, કડવી છે. પેલી હસાય ને રમાય ને જોક્સ મારે ને એ ચટપટ વાળી કથા ગમે.
આમાં ઊંઘ આવી જાય. મુદ્દો આ છે, કરવાનો આ છે. તો પેલા 1000 વર્ષ સુધી કરો ને ચટપટ. સોનું 1 તોલા સોનાની કિંમત કેટલી? વિચારનું પિત્તળ કેટલું આવે? ઓલો આખો તપેલો આવી જાય, 5 પણ દાળ રંધાય એવું આવી જાય ને. લો, સાચી ભક્તિ આટલી જ, અને દેખાવની મોટો તપેલો. આ કરવાનું છે. મોટા તપેલા નથી મૂકવાના આપણે. સોનું મૂકો ભગવાનના હાથમાં. આટલું. ગઈ કઈ વાત કહી તમે? ઓલા હીરાની વાત કહી કરી કે નહીં? 30 કરોડના હીરાની નહીં? આધું રોજ બોલાય એટલે ખબર પડતી નથી. મુંબઈમાં અમે આફ્રિકાથી પાછા આવ્યા, ત્યાં એક દુકાન પધરામણી ગયા હતા, હીરાવાળા હતા. તેને એક હીરો મારા હાથમાં 30 કરોડ રૂપિયાનો, 30 કરોડનો. બોલો, હવે આપણને લાગે નહીં, પણ પડ્યું હોય ને તો પગથી આમ ઠેલી નાખી, આમ બાજુમાં થઈ નાખી. કાચના કટકા જોયેલા આટલું. 30 કરોડ મનાય જ નહીં આપણને. પણ જે બોલનારો તો એ ઝવેરી પોતે હતો એટલે માનવું જ પડે ને. મૂર્ખ કહેવાય એનું નામ હોય. 30 કરોડ મર્સિડીઝ ગાડી કેટલી આવે? 60 ગાડી આવે કે નહીં? બાઇક 6000 બાઇક આવે 30 કરોડમાં. અને સાયકલો 80,000. આની અંદર 80,000 સાયકલ છે કે નહીં? કોઈ ના પાડી શકે એમ છે? મૂરખનો જામ કહેવાય ના પાડે તો. ગામડીઓ કહેવાય, ભોળો કહેવાય. અંદર છે કે નહીં? 80,000 સાયકલ છે કે નહીં? વિચારો. છે જ. તમે ના માનો કે માનો, હુ આર યુ? તમે કોણ? ના માનો તમને ખોટ છે, મારો તો લાભ છે. બાકી હીરો તો છે જ, 30 કરોડનો છે જ. તમારા કહેવાથી 30 કરોડ નથી થયો, છે જ એની કિંમત. દુનિયામાં કોઈ પણ જગ્યાએ જઈને મૂકો, સાચો જઈએ તો 30 કરોડ રૂપિયા આપશે જ. હા, કેમ? 30 કરોડનો છે એટલે. ના હોય તો કોઈ ના આપે. 30 કરોડનો હીરો છે એટલે ગમે તો હોય તો એને 30 કરોડ આપે જ. એ 30 કરોડનો છે જ, કહેવાથી નથી થયો. એમાં ભગવાન સંત ને હરિભક્તો સંતો મહારાજ આ કહે છે બધા અક્ષરધામનું સ્વરૂપ છે. તમે માનો કે ના માનો. માનો તો લાભ, ના હોય તો ખોટ. હા, કેટલો તો આ ચણા મમરા ફાકે ક્યારે પાડે? આ ઉપાડો ના ચકતા, માલ ઉપાડો, મહિમા સમજો, ગુણગાન ગાઓ, એને ક્યારે પત્તો પડે? તમે સાહેબ ઉપવાસ કંઈ કેટલા ઉપવાસ, કેટલા, શું ફળ? એમ ગુણાતન સ્વામી બોલ્યા કે જો ભગવતીનો અવગુણ ના તો કરોડ તીર્થ કર્યા છે. ખાલી ગુણ અવગુણ ના આવે એટલામાં, ભગવતીનો અવગુણ ના આવે તો કરોડ તીર્થ કર્યા છે. કેટલા તીર્થ છે? આરતી બોલીએ છીએ આપણે 68. કેટલાય કર્યા છે 68 તીર્થ. નામ કેટલાને ખબર છે 68 તીર્થ? નથી આગળ વાત. 68 નામ દો, એ જ ખબર નથી. તો કરોડ તીર્થનો નામ ને ક્યારે કરણ શું કરો? 14 લોકમાં પણ તો એક કરોડ તીર્થ થાય નહીં. અવગુણ ના આવે એટલે કરોડ તીર્થનું ફળ. ગુણાથી ગપ્પુ માર્યું છે
વહેતી મૂકી ટાઢા પરની. ત્યાં શિયાળો છે એટલે શિયાળોમાં જ વાત કરી લાગે છે ટાઢા પરની. જો સાચું જ હોય તો સત્સંગનો મહિમા શું છે, કેવો સત્સંગ આપણને મળ્યો છે. સત્સંગ આવીને પણ જો દારિદ્ર્યપણું ના મટ્યું તો શું કામ. આંતર વૈભવમાં, બહારનું વૈભવ નથી વાત કરતા. નાથ ભગત કેવા હતા બિચારા, 1 થી 10 સુધી ગણતા ના આવડે, 1, 3, 5, 7 આવું બોલે. હા, અને ઓલા રસોઈ આપી ગઢડામાં, લુગડા તો પેલા ધોતિયા ઠીંગડા ને ટૂંકા ને બધા પોત્યું, ધોત્યું ના કહેવાય, પોત્યું કહેવાય. પણ 2 ચોર હતા, આ કોઈ શેઠું લાગે છે. રસોઈ આપી સાટા ઘેવરની, અને આખી પોતાની કમાઈ આપી દીધી સંતોન રસોઈમાં. પણ ઓલા ભૂલા પડ્યા કે કોઈ મોટા શીખ્યા લાગે છે. ભલે પછી ઠીંગણા માર્યા પહેલા ધોતિયા પહેર્યા છે, પણ છે માલદાર. પાછળ ઠેઠ ગઢડાથી વડોદરા પદયાત્રા. પછી ઓલા રાત્રે દિવસે જોઈ ગયા ઘર, રાત્રે ઘૂસ્યા, એક અંદર એક બહાર. તો અંદર વાળો મને કે નાથ ભગત એનું ઊંઘ આવે ને ભજન કરતા મારા સર્કસ જ જોતા હતા. તો અંદર વાળો બહારને કહેલા કંઈ હાથમાં આવતું નથી. નાથ ભગત કે મને ધોરે દિવસે હાથમાં આવતું નથી. 18 હાથનો વાંસળો ફેરો ને કંઈ વચ્ચે આડું આવે જ નહીં. મારે તો એકાદશી, રોજ એકાદશી ગોકળ અષ્ટમી, તને ક્યાંથી હાથમાં આવે, ભાગી ગયો બચારો. પણ મારાના મણકામાં આવી ગયા નાથ ભગત, મારાના મણકામાં. હા, કાંઈ નહોતું, કાંઈ 2 હાંડલી નથી ઘરમાં, રાંધવા કે 2 હાંડલી નથી. એવું તો આપણે અત્યારના, અમે એને ઘરે પધારી ગયા છગનભાઈ કરીને ટીકરિયામાં. એની પછી તાવડી હતી ને એ તૂટી ગયેલી, તો પેલા તારથી બાંધીને તાવડી ચલાવતા હતા. આટલા ગરીબ. તાવડી હોય ને ઓલા માટીની, તૂટી ગયેલી, તમે ભેગી કહીને તાર બાંધેલા, એમાં રોટલો બનાવે. એટલા ગરીબ. પણ કેફ તો જો તો ઓહો, કેટલી એને કોઈ પડી, કોઈની હાળાબારી જ નથી. બધા કરોડપતિ શેઠ હતા, એને કંઈ એની અપેક્ષા નહીં, નજરમાં જ ના આવે. બાપા સિવાય બીજી વાત નહીં કેફમાં. લો ના કોઈ કદાચ લુખ્ખા રોટલા ખોલે, હું કયા પ્રમુખ સાહેબ દેશકાળ સુધારતા નથી. આવો ભેંસના પોદરા જેવા. અને આનો જો કેફ કાંઈ નથી, તાવડી 2 સાદા માર્યા છે, માટીની તાવડી એમાં સાદા માર્યા. કેફ કેવો. એટલે આપણે આ સત્સંગ છે ને આખું જુદી વસ્તુ છે. જે આપણે મનમાં ચિત્ર સત્સંગનો એવું નથી આ સત્સંગ. હા, જે આ લોકો ચિત્ર દોરે ને, એને કે હાથીનું ચિત્ર બનાવો, તેના મનમાં જેવું હાથીને જોયે ને એવું જ બનાવે. હા, એક છોકરા માણસનું પેલું ચિત્ર બનાવ્યું, સીધા માથા, અહીંયા 2 પગ બનાવ્યા, માથામાંથી 2 પગ ઉતાર્યા, વચ્ચે પેટ લબડાવ્યું, ઓલા ઘડિયાળમાં લો લખાય અહીંથી એક લાઈન દોરી નીચે પેટ બનાવ્યું ગોરો, 2 પગ અહીંથી નીચે દોર્યા. એના મનમાં જેવું એને જેવું એવું એને બનાવ્યું ચિત્ર. આ સત્સંગમાં આપણે આવું જ કરીએ છીએ. આપણે સત્સંગમાં
જેવું મનમાં એવું ચિત્ર સત્સંગ ચિત્ર આપણે ઊભું કરીએ છીએ. સત્સંગમાં તો આમ કરવું પડે, ભાવ લેવો જ પડે, આમ કરવું જ પડે. મારે ના પડે, તારું ચિત્ર ખોટું છે, ઓલું પેટ લબડાયું છે. પછી બીજી વાત કરી મારે, અમે એવા ભક્તની સેવા ગ્રહણ કરીએ છીએ. હા, તો વાત થઈ ગઈ. કોઈ અમારી સેવા કરે, ભલે અમારી સેવા ન કરતો હોય પણ હરિભક્તના ગુણ કહેતો હોય, આટલું જ ત્યાં નથી ઊંધે માથે લટવા તપ કરવાની વાત છે. હવે ગુણગાન કામમાં કેટલો દાખલો બોલો, શું કહે મારા જોવા જેવી વાત છે. આપણે આટલા વર્ષોએ સત્સંગ કરીએ પણ હજુ કંઈ ઘડતર જ થયું નથી. હાવ આમ તૂટી પડતા ભાંગી પડતા જરાય વાર ના લાગે. આપણો સત્સંગ એવો છે. ભલે અમારી સેવા ના કરતો હોય પણ હરિભક્તના ગુણ કહેતો હોય તો તેણે અમારી અતિશય સેવા કરી એમ માનીએ છીએ. અતિશય સેવા તો આ પકડો ને, આ બીજું હુકમ કૂટો છો. જુનાગઢની જ વાત છે. ડોસા આપણે ઓલા ભગત હતા ને, માવા ભગત, હા, હુતા હતા. લો આમ હુતા એટલે આમ આળા પડ્યા હતા. અને સંતો આવીને કે પથ્થર માંડે છે, સેવા કર. હું એ પડ્યો છું. સ્વામી પાછળ આવ્યા. સ્વામી કહે, સાધુરામ, એ સેવા એ તમે નથી કરતા. કે શું સેવા કરે સ્વામી? આ તો પડ્યો છે ને, આમ સેવા તો અમે કઈ વાસણ ઉટક્યા કઈ. એ કહેતા બધું કઈ ગુણ લે છે બેઠા 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 પડ્યા પડ્યા